સુરતનો સિટી લાઇટ વિસ્તાર છે, મુખ્ય રોડ છે અને ત્યાં આગળ રૂમટા ડેવલપમેન્ટના નવનિર્મિત બિલ્ડિંગમાં આગ લાગી હતી. કહી શકાય કે જે વેસ્ટ છે વેસ્ટમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું. આગની જાણકારી ફાયરને આપવામાં આવી હતી. ફાયરનો કાફલો મોટા પ્રમાણમાં ઘટના સ્થળે પહોંચ્યો છે. કહી શકાય કે હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે. દ્રશ્ય જોઈ શકાય છે કે નવનિર્મિત બિલ્ડિંગ છે, બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે. એ દરમિયાન આગ લાગી છે. હું અંદરના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરી જે પ્રકારે ફાયરનો કાફલો પહોંચ્યો છે, આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સતત બધી બાજુથી પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે, પણ જે રીતે આગ લાગી હતી તેને લઈને થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી. દ્રશ્ય જ કહી જાય છે કયા પ્રકારની આગ હતી. અહીંયા અધિકારીઓ પહોંચ્યા છે. આપણે અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. આપણી સાથે છે સાહેબ, કયા પ્રકારની ઘટના હતી અને શું સ્થિતિ? હું નહોતો એ પહેલાં મને ખબર નથી, પહેલાં આગ ઓલવીને આપે પણ તમારે ઇન્ટરવ્યૂ આપી દઉં. બિલકુલ, ફાયર વિભાગના અધિકારીઓની પહેલી કામની પ્રાયોરિટી છે પહેલાં આગ પર કાબુ મેળવી લઈએ, ત્યારબાદ જ વાત કરીશું. દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારની આગ છે અને જે પ્રકારે કહી શકાય કે આગને લઈને એક સમય માટે દોડધામ મચી જવા પામી હતી. દ્રશ્ય જ કહી જાય છે કે કયા પ્રકારે આગ લાગી હતી ને આગને લઈને મોટા પ્રમાણમાં નુકસાન છે. હું અંદરના દ્રશ્યો કેમેરામેનને કંઈ બતાવવાનો પ્રયાસ કર્યા કે વેસ્ટ હતું, વેસ્ટમાં આગ લાગી હતી અને આગને લઈને આગ બેકાબૂ બની હતી. ખાસ કરીને બિલ્ડિંગમાં બહારનો ભાગ છે, એલિવેશનનો ભાગ હતો અને એલિવેશનના ભાગને લઈને આગ બેકાબૂ બની હતી. ખાસ કરીને ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો કરવામાં આવ્યો છે. અલગ અલગ 2 જગ્યા પર ટીમો બનાવવામાં આવી છે અને આ ટીમોને લઈને આગ પર કાબૂ મેળવવામાં ફાયરને સૌથી મોટી સફળતા હાથ લાગી છે. આગ લાગી છે તેની પાછળનું સૌથી મહત્ત્વનું કારણ છે વેસ્ટ મટીરિયલ પડ્યું હતું અને આગ લાગતાની સાથે જે એલિવેશન છે, એલિવેશન પ્લાયવુડમાંથી બનતું હોય છે, તેને લઈને આગ બેકાબૂ બની હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ લીધું હતું. પણ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કહી શકાય હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી પાણીનો મારો કર્યો હતો અને ત્યારબાદ આગ અત્યારે કાબુ આવી ગઈ છે, પણ હજુ પણ પાણીનો મારો યથાવત રાખવામાં આવ્યો છે. નવું કન્સ્ટ્રક્શન થતી સાઇટ છે. હાલ આ કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે. અહીંયા કોઈ પણ વ્યક્તિ રહેવા નથી આવ્યું, માત્ર મજૂર લોકો હતા અને જે લેબર લોકો હતા આગ લાગતાની સાથે તાત્કાલિક બિલ્ડિંગમાંથી નીકળી ગયા હતા અને આગમાં જે વેસ્ટ કચરામાં લાગી હતી ત્યારબાદ એલિવેશનના ભાગને લઈને આગ વિકરાળ બની હતી. કારણ કે એલિવેશન હોય છે ત્યાં આગ વધુ ભડકતી હોય છે. પાણીનો સતત મારો કરવામાં આવ્યો હતો અને અત્યારે પણ ફાયર પાણીનો મારો કરી રહી છે અને જે પ્રકારે કહી શકાય આ 10 થી 15 માળનું બિલ્ડિંગ છે, જે પ્રકારે આગ લાગી છે, ફાયરની પ્રાયોરિટી માત્ર પાણી મારવાની છે અને જે પ્રકારે પાણીનો મારો કરી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મહદઅંશે ફાયર વિભાગના અધિકારીઓને આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી ચૂકી છે, પણ હજુ પણ આગ ફરીથી ના થાય તેને લઈને સતત પાણી મારવામાં આવી રહ્યું છે. જોકે કોઈ જાનહાનિનું નુકસાનની વિગતો સામે નથી આવી રહી, કારણ કે નવી કન્સ્ટ્રક્શન સાઇટ હતી એટલે કે મોટું નુકસાન નથી. પણ જે પ્રકારે આગ લાગી હતી તેને લઈને દોડધામ મચી ગઈ હતી. મુખ્ય રોડ હોવાને લઈને થોડાક સમય માટે અફડાતફડીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ફરી એક વખત હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પ્રકારે આગ લાગી હતી, વેસ્ટ કચરામાં આગ હતી અને આગ બેકાબૂ પડી હતી, કારણ કે એલિવેશનનો મોટો ભાગ હતો. એને લઈને હાલ આગ પર કાબૂ મેળવાઈ ગયો છે, પણ કોઈ ખૂણામાં આગ ના રહી ગયો હોય તેને લઈને પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે. આગ પર સંપૂર્ણ રીતે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, કારણ કે સૌથી મહત્ત્વની વાત છે કે આ બિલ્ડિંગમાં કોઈ રહેતું નહોતું અને આગ લાગતાની સાથે મજૂરો બહાર નીકળી જતા આગ પર કાબૂ મેળવવામાં ફાયરને સફળતા મળી હતી. બીજું કે જે કન્સ્ટ્રક્શન સાઇટ હતી એટલે બધી બાજુથી ખુલ્લી હોવાને લઈને પાણી મારવામાં બી ફાયર વિભાગને જગ્યા મળી ગઈ હતી, જેને લઈને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. પણ કહી શકાય કે આગને લઈને ફરીવાર ના લાગે, કોઈ ખૂણામાં કચરો કે અન્ય કોઈ વસ્તુ ના હોય તેને લઈને પાણી મારવામાં આવી રહ્યું છે, એટલે 100% આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. દ્રશ્ય જ કહી જાય છે કે કયા પ્રકારની આગ હતી અને આગને લઈને દોડધામ મચી હતી. જો કે હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં ફાયર વિભાગને સફળતા ચોક્કસપણે મળી છે. સુરતનો સિટી લાઇટ વિસ્તાર અને રૂમટા બિલ્ડિંગમાં આગ લાગી છે. આગને લઈને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. એક વ્યક્તિ લિફ્ટમાં ફસાયો હોવાના મેસેજની સાથે જ આગ પર તો કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, પણ એક વ્યક્તિ રૂમમાં ફસાયો છે લિફ્ટમાં. કારણ કે જે પ્રકારે આગ લાગી એટલે મજૂરો કામ કરતા મજૂરો પોતાનો જીવ બચાવવા ભાગ્યા હતા અને બિલ્ડિંગનો ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે 1 થી 2 વ્યક્તિઓ લિફ્ટમાં ફસાયા છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે સુરત ફાયર વિભાગની ટીમ દ્વારા લિફ્ટનો દરવાજો તોડી તેમને કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્થાનિક
બિલ્ડરના માણસો પણ છે, ત્યારે વાત કરીશું. શૈલેષભાઈ, કેટલા વ્યક્તિ ફસાયા છે? એક માણસ છે, પેલો વોચમેન જ છે. એ ક્યાં હતો? ઉપર હતો? હા, ઉપર હતો. બીજા માળે છે, બીજા માળે એક જ માણસ છે. એટલે આગ લાગી ત્યારે ઉપર હતો? નહીં, આગ લાગી હતી ને એ ટાઈમ પર આપણે બધું બંધ કર્યું ને, આખી લાઇટ બંધ કરી બધાનો, તો એ ટાઈમ પર એ માણસ લિફ્ટમાં અંદર હતો, વોચમેન હતો, તે ફસાઈ ગયેલો છે. બસ એને જ આપણે કાઢી લેશું, કોઈ એમાં રિસ્કી નહીં. બિલકુલ કહી શકાય. આગ લાગી હતી એટલે સૌથી પહેલાં બિલ્ડિંગનો ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો અને આ સપ્લાય બંધ કરતાની સાથે લિફ્ટમાં રહેલો વોચમેન ફસાઈ ગયો છે અને હવે આ લિફ્ટનો દરવાજો તોડી તેને બહાર કાઢવા માટેનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે જે પ્રકારની કહી શકાય કે જોઈ શકાય છે કે ફાયરના જવાનો છે જે કઈ રીતે કામ કરી રહ્યા છે અને વ્યક્તિને બહાર કાઢવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે. ત્યારે દ્રશ્ય જ કહી જાય છે કયા પ્રકારની સ્થિતિ છે આગને લઈને. તમામ જે મજૂરો છે તે મજૂરો બી હવે બહાર આવી રહ્યા છે. તમામ લોકોને બિલ્ડિંગમાંથી સહી સલામત બહાર કાઢવામાં આવી રહ્યા છે. અધિકારી છે. સાહેબ, આપનું નામ? સબ ઓફિસર પ્રજ્ઞેશ પટેલ. પ્રજ્ઞેશભાઈ, શું સ્થિતિ છે ત્યારે આગ કાબૂમાં? આગ કાબૂમાં છે અને ઓલ ક્લિયર છે. એક વ્યક્તિ લિફ્ટમાં ફસાયો હતો એમને કાઢી દીધું સહી સહી. અને અન્ય હજુ કોઈ કેટલા લોકો લિફ્ટમાં નહીં ફસેલો હતો. એ આગ લાગેલી હતી એને બહાર નીકળવાની જગ્યા નહીં હતી, ટેરેસ પર ચાલી લાગેલો હતો ને એમને 4 જણને અમે લઈ લીધા છે. ટોટલ તમામ આ જે લોકો બિલ્ડિંગમાં છે તેમને બહાર લઈ આવ્યા છે. ટોટલ બહાર લઈ લીધા છે. બિલકુલ, સુરત ફાયર ગમે તેવી ઘટના હોય રેસ્ક્યુ કરવા માટે જાણીતી છે અને દ્રશ્ય જોઈ શકાય છે કે તમામ લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ તમામ લોકો કે જે કેટલાક લોકો એક વ્યક્તિ લિફ્ટમાં હતો, કેટલાક લોકો ટેરેસ પર જતા રહેલા, તમામ લોકોને રેસ્ક્યુ કરીને હવે બહાર કાઢવામાં આવી રહ્યા છે. આગ પર કાબુ પણ મેળવી લેવામાં આવ્યો છે. એટલે ચોક્કસ આગ લાગી હતી, નવી કન્સ્ટ્રક્શન સાઇટ હતી, એટલે ફાયરને સૌથી સરળતા રહી હતી આગ પર કાબુ મેળવવામાં અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.